જો અત્યારે સવારના 8:30 થયા છે ને મારા માધુ દુરુ બે ટીવી જોવે છે અને માધુ મને એમ કહે છે કે તું અહીં બેસી જા, જો રિમોટ લઈને જો. અને અત્યારે જો વાતાવરણ બહુ જ આમ ગમગીન થઈ ગયું છે, એટલે વરસાદ ધોધમાર આવે ને એટલું અંધારું થયું છે. અમારું માધવ દુરુ બે અહીં કાર્ટૂન જોવે છે, મારે થોડું કામ બાકી છે, હું કામ પૂરું કરી દઉં. અને બધા ગયા છે વાવણી વાવવા. કદુરું કેવો વરસાદ આવ્યો? બહુ આવ્યો ને? આપણે હવે વરસાદ આવે ને બહુ એટલે આપણે નાવા જવું છો માધુ દુરુ. કા માધુ નાવા જવું ને ભાઈ? હા હા, ઓલી બોટ હોય એમાં. અહીંયા થોડી આપણે બોટ હોય. હા 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 હા, આલ ઉપર ચડાવવા એ મૂર્તિ ચડાવવા. હા આ બે જા લોકો કોને બાબુ જોવા છે? જો મારા માધુ દુરુ બે બાબુ જોવે છો કાર્ટૂન. આમ જો મારા માથું આમ જો એ ચડાવો ન પડે, જોયું આમ જો કેવો ચડી ગયો. જો હું જો હું નાખી કઈ નાખી નથી ને નીચે. વરસાદ એમ કે છે હો. આ જો બે ચડી ગયા છે ઉપર. જો જો દુરુ તું નીચે ઉતરી જા બટુ, તને જોઈ નથી ચડે. દુરવા એ દુરુ જો મારું માથું જો હાથે ઉતરી જાય ને હાથે ચડી જાય. જો વરસાદ આવે છે, આ ઝારો વરસાદ છે. બધા વાવણી વાવવા ગયા છે. અને હાલો હવે આપણે છે ને લાડુ બનાવ્યા છે ને હવે ગણપતિને આપણે જોવારવા છે. હાલો માધુ એ ગનુ, આ મારો ગનુ છે. જો માધવ જો માધવ જો પડ દઈને કેવો ચડી જઈશ. જોઈ જો જો ઉતરી જાય હોતો ને. એ માધવ હાલો હવે મારો દીકરો ગણપતિ આપણે જોવારવા છે ને. હાલો નહીં ના પડે. જો હાલો ચોકલેટ આપો, હાલો બેન ચોકલેટ આપો. હાલો માધુ ચોકલેટ ખાવી છે? હાલો ચોકલેટ આપો. હાલો હાંજો નહીં જુબરી સમજો મન ધક્કા મારે છે. હાંજો ચીપટીઓ લેજો છે. જો આ તો હજી અહીંથી ઉપર એક ચડાય એવું છે, આપણે ન હોય તો મેન માથે ચડી જાય. જો હાલો 10 રૂપિયાની લીંબુવાળી ચોકલેટ. જો હાલો હાલો ગણપતિ જુવાર લઈ હાલો આપણે. હાલો ચોકલેટ આપો મારા દીકરા. હાલો ફ્રીજમાંથી ચોકલેટ આપો. હાંજો ના પાડે જો ચોકલેટ કોને ખાવીશ માધુ? હાલો મારા દીકરાને મેં છે ને હવે લાડવા જોવારવાનું તૈયારી કરી છે. અને દુર્વા અને હું અને જો ગણપતિ નવડાવીએ. ચાલો દુર્વા આમ રાખો, લે સેજ આ બાજુ રે. બસ હવે નવડાય. બસ જો માથું બેસી ગયો. જો હરખો તરે. જો મારી દુર્વાને કેવા આવડે નવરાવતા. જો અરે વાહ. એ ગણપતિ દાદા દુર્વાન હોશિયાર કરજો, સારી બુદ્ધિ આપજો. હા હું તમને નવડાવું છું. જો મારું માથું અહીં છે ને બધું ખોલવાનું કામ કરે છે. આ બધી ડબ્બીઓ માથું લઈ લે છે. માથું ન લેવાય બટુ. જો ભાઈ છે ગણપતિને નવડાવે. જો બસ હવે નવડાવી દીધા સરસ ના. લ્યો ઊભી રહી. જો હા બસ હવે પાણી નાખ. ઓલી બાજુથી નાખ. બસ એ આમ જો માધું એ કર્યું એમ. જો ગણપતિ સરસ નવડાવી દીધા છે. હવે દુરુ છે ને પેલા આપણે થોડુંક ભગવાન ઉપર ચંદન નાખીએ. હા નાખ. બસ બસ લે. હા હવે છે ને અબીલ છાંટ થોડુંક. હા અબીલ. હા ભગવાનને અબીલ છાંટો. બહુ ન હોય, જામ ધીમે ધીમે નાખાઈ જાઓ. અબીલ છાંટો. બસ હવે ભગવાનને કંકુનો ચાંદલો કરો. દુરુ મૂકી દે માથું. મારું માથું જાય કાંઈ હરખું રહેવાનું દેતો. બસ લ્યો બસ 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 ઢોળાઈ જાય માથું. બસ હવે કંકુનો ચાંદલો આમ કરીને આમ કંકુનો ચાંદલો કરો. ભગવાન પડી ન જાય. બસ અને હવે જનોઈ પહેરાવી દે ભગવાનને આ સાઈડથી આમ. હો બસ હા આમ ઊભી રહે આ સાઈડથી આમ મૂકી દે. ઊભી રહે. એટલી બધી ન હોય, એક આમ ખંભે રાખવાનું. એક આમ બોલ ભગવાનને જનોઈ ભગવાનની મોટી છે. થઈ ગયું. ભગવાનની આંખ દેખાય એમ રહેવા દે. પછી હવે ભગવાનને અહીં મૂકી દે. લે પકડી રાખ. હાલો અહીંયા ભગવાનને આપણે બેસાડી દઈએ. અટતો ને હો મારું માથું ભગવાન લઈને વયો જાય બસ બાપા, કંઈ નક્કી ન હોય માથાનું. હાલો હવે આપણે છે ને ભગવાનને લાડુ ધરી દઈએ. માથું એક સાઈડ વહી જાય. માથું દીકો આજ એમ ન હોય, આ ડીશની ઉપર મૂકી દે. ઊભી રહે. ઊભી ખાઈ ઊભી રહે. બસ લાડુ દઉં ને
હાલો હા લાડુ આઈ મૂકી દે 5 લાડુ આઈ મૂકી દે લઈને ચેક મૂકી દે બસ ભગવાનને લાડુ બહુ ભાવે ભાવે ને હવે જો ભગવાન માધુ આગો વઈ જા માર દીકો ઊભો થઈ ચાલો ઊભો થઈ જાવ ભગવાનની માટે ઊભો થાર હોય ઊભો નો દે હાલો પછી ભગવાનને દીવો કરી આપણે ઈ હવે છે ને મૂકી દેવાનું ખાઈ ઈ ભલે પડ્યું દેવા દે અને આ ઢાંકી દે હાલો હવે છે ને ભગવાનને માથું આખો હોય છે મારો દીકરો જો ભગવાનને લાડુ ધરી દીધા હવે પાછા છે ને એને આપણો આયા મૂકી દો ભગવાનને માધુ અમારો આ કૃષ્ણ કનૈયો એની વાત તમે જવા દો પાણીથી આને ધોઈ નાખો ઈને ધોવું ઈને ધોવડે હો ભગવાનને દીવો કરી દઈએ એ ગણપતિ દાદા લે તું આ ટંકો વગાડ મને દે આ દે મને દીવો પેલા તું કર પછી હું કર દઉં લે ટંકો તું વગાડ તું પ્લે કર હાલ વગાડ મારો માથું છે ઠંકોરી વગાડી બસ હાલો જે વાલા કરી લો હાલો જો અત્યારે હું ચોકલેટ બનાવું છું આમાં ગરમ પાણી કરવા મૂક્યું છે આ રીતે ઉકળી જાય ને એટલે જો આ રીતનું કોઈ પણ માપનો વાટકો ઉપર મૂકી દેવાનો અને મારી પાસે વ્હાઈટ એ લાટો છે અને આ જે ચોકલેટ કલરનો આવે આપણે એ છે આ વ્હાઈટ છે બે મારી પાસે છે એટલે હું છે ને આ બેની મિક્સ બનાવીશ અત્યારે હું આ એક આમાં રાખી દઉં છું ઓગળી જાય ગરમ થાય ને એટલે નીચેથી વરાળ આવશે ને એટલે આ રીતે અને પછી જો મેં આ રીતનો મારી પાસે મોલ્ડ છે અલગ અલગ ચોકલેટનું આમાં રાખી અને 5 મિનિટ ફ્રીઝરમાં મૂકો એટલે ચોકલેટ સરસ બની જાય આ રીતે આપણે આને આ લાટાને ઓગળવા દઈ આ રીતનું થઈ જાય જો મેં આખો ઓલો કંઈ ક્રશ નહોતો કર્યો કે કટકો નહોતો કર્યો એ રીતે મેં નાખ્યું હતું એટલે થોડીક વાર લાગે આ રીતે એકદમ મેલ્ટ થઈ જાય અને આ બાજુ જો આ વ્હાઈટ મૂક્યું છે ને એને ખમણીને મૂક્યું છે એટલે હમણાં ફટાફટ મેલ્ટ થઈ જાય અને થોડીક વાર લાગે ગેસ મેં એકદમ ધીમો ચાલુ રાખ્યો છે હા માધુ જાય બેઠો બેઠો ને મમ્મ ખાવું છે ચોકલેટનું મેં છીણીને મૂક્યું હતું આ જો એકદમ મેળ થવા માંડ્યું અને એકદમ જો મેં એવા ચાર પાંચ કાજુ ને બદામ ને કિસમિસ પિસ્તા લીધા છે એને આપણે ટુકડા કરી નાખી દેવાના વચ્ચે કે તમારે ઉપર નાખવો હોય તો ઉપર એટલે આપણે ઘરે જ ડ્રાયફ્રૂટ ચોકલેટ બની જાય પછી આ બેટર થોડુંક વધારે કઠણ છે થઈ ગયું છે જો માધવે બધાએ જમી લીધું છે અત્યારે સાંજના 7:30 થઈ ગયા છે ને અહીંયા બધા થોડાક જમે છે માધવ મારે પાછળ ફરે છે ને હવે જો હું તમને ઓલી ચોકલેટ બતાવું માધવ આલે અમદાવાદ જો આ ચોકલેટ આમ જો ઉપર બરફ જામી ગયો જો જામી ગઈ ને સુપર હું તમને બતાવું એક કાઢીને હમણાં જેને આપણે આ રીતે મોલ્ટ કરીએ ને એ નહીં ચોકલેટ નહીં આપું હું કાંઈ જો કેવા શેપમાં બની એ માધું લઈ લીધી જો ચોકલેટ નહીં મળે અને જો દુર્વા ચોકલેટ ખાવા તૈયાર થઈ ગઈ ભાત મૂકી દીધા ચોકલેટ નહીં મળે હાલો હું પપ્પાને દઈ આવું મમ્મી ખાવીશ તમારે બહુ ગેડી તો ન હોય જો તમે જો રેડીમેડ જેવી ચોકલેટ બની ગઈ જો તમારા છોકરાને ખવડાવવી હોય ને તો તમારે ઘરે જ બનાવાય બહારની ચોકલેટ ન ખવડાવાય જો આ જેવો શેપ હોય એટલે છોકરાઓને ખાવાની મજા આવે જો બધાય શેપની બને જો આ ટોપી શેપની આ જેવા શેપ છે ને એટલે બધાય શેપની બને
છોકરાઓને ખવડાવવા તો છે ને આ રીતે ઘરે જ બનાવાય. જો છે ને એકદમ બહારથી લીધી હોય એવી જ. અને અહીં જો મારા માધવ ખાય. જો માધુને તો બહુ ભાવે. કા માધુ શું છે? મમ્મ નહીં ચોતે હું. જો મેં બધા આખા મોલ્ડમાંથી કાઢી છે. જો તમે શેપ જો કેવા છે. આ રીતે એકવાર ટ્રાય કરજો. તમે બહારથી લેવાનું વિચારશો જ નહીં. મસ્ત બનશે ઘરે અને છોકરાઓને નડે નહીં. અને જો મારા માધવ જો મમ જો